નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે. મોદી પાછળથી હુમલો કરવામાં માનતો નથી, પાકિસ્તાને પહેલાં જ જણાવી દીધું હતું. પીએમ મોદીએ બાલાકોટ એરસ્ટ્રાઇન વિશે કર્યો મોટો ખુલાસો. જસદણના ગોખલગડામાં 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ. માતાજીના માંડવામાં પ્રસાદ લીધા પછી અસર થઈ શકશે, વિભાગે સેમ્પલ લીધા. આજે અમદાવાદમાં પસંદગી સમિતિની બેઠક. T20 વર્લ્ડ કપ માટે થઈ શકે છે ટીમ ઇન્ડિયાની જાહેરાત. રાજ્યમાં આજથી ગરમી વચ્ચે આગામી 3 દિવસ યલો એલર્ટ. પાકના વિપક્ષ નેતાએ સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે ભારત મહાસત્તા બની રહ્યો છે અને આપણે ભીખ માંગી રહ્યા છીએ. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માનો 37મો જન્મદિવસ. ગગનયાન મિશનને લઈને વધુ એક સ્ટેપ આગળ વધ્યું. ઇસરો ચીનુક હેલિકોપ્ટરની મદદથી કરશે ફ્રૂ મોડ્યુલ ટેસ્ટ. રોહિત વિરાટ નહીં, શુભનમ આ બે કેપ્ટનને ખૂબ માન આપે છે. T20 વર્લ્ડ કપ પર મોટી વાત કહી. સુપ્રીમ કોર્ટ કેજરીવાલની અરજી પર આજે ફરી સુનાવણી કરશે. દિલ્હીના સીએમએ ધરપકડ ગેરકાયદેસર ગણાવી. ઘઉંના ભાવ કિલોએ 5 થી 6 રૂપિયા વધ્યા. ઉત્પાદનમાં વર્ષે 30 થી 40% સુધીનો ઘટાડો થયો. પીએમ નરેન્દ્ર મોદીની સભા માટે બંદોબસ્તની ફાળવણી. 7 એસપી, SRP, 15 ડીવાયએસપી સહિત 2250 પોલીસકર્મી તહેનાત રહેશે. હુતી બળવાખોરોએ ફરી એકવાર હિન્દ મહાસાગર અને લાલ સમુદ્રમાં હાહાકાર મચાવ્યો. ડ્રોન વડે 4 જહાજો પર કર્યો હુમલો. જ્યારે અમેરિકામાં ઇઝરાયલ વિરોધી પ્રદર્શનો વચ્ચે આ પાકિસ્તાનીએ જય શ્રી રામનો જયઘોષ કર્યો. કોરોના વેક્સિન કોવિશિલ્ડ થઈ શકે છે લોહી ગંઠાવા જેવી દુર્લભ સાઇડ ઇફેક્ટ્સ. કંપનીએ પહેલી વખત કોર્ટ સમક્ષ કબૂલાત કરી. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની સામે જ ખાલિસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા. અનામત મુદ્દે પોતાની જ જાળમાં ફસાઈ. કોંગ્રેસ વડાપ્રધાને ઘેરવાની જગ્યાએ પહેલાં પોતાનું વલણ સ્પષ્ટ કરે. રાહુલ ગાંધીના સલાહકાર સામ પિત્રોડાના સૂચને જ કોંગ્રેસની મુશ્કેલી વધારી. વારસાઈ ટેક્સ મુદ્દે ભાજપનું આક્રમક વલણ. પશ્ચિમ બંગાળનું ભરતી કૌભાંડ. લોકસભા ચૂંટણી ટાળે કોર્ટનો ચુકાદો મમતા બેનર્જીનું રાજકીય સંકટ વધારશે. EUM પર શંકા હાસ્યાસ્પદ. બેલેટ પેપરથી ચૂંટણી દેશને બળદગાડાના યુગમાં લઈ જશે. અબકી બાર 400 પારનો વિશ્વાસ. ચૂંટણી પછીની તૈયારીમાં લાગી ગયેલા નરેન્દ્ર મોદીની પહેલી પ્રાથમિકતા વચનો પૂરા કરવા.